घर का भेदी लंका ढाए આ કહેવત અમદાવાદના પાલડી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં બનેલી ચોરીની ઘટના પર બરાબર ફીટ બેસે છે। ભગવાનના 117.336 કિલો ચાંદીના ઘરેણાં, જેમાં મુંગટ, કુંડળ અને આંગી સામેલ છે, તેની ચોરી થઈ હોવાનું સામે આવ્યું અને જેની કિંમત 1,64,00,000 હોવાનું સામે આવ્યું છે। ચોંકાવનારી વાત તો એ છે કે ચોરી કોઈ બહારના ચોરે નહીં, પરંતુ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ અને સફાઈ કામદારો કિરણ વાઘરી તથા તેની પત્ની પૂરીએ મળીને કરી હતી। આ ઘટના 8 ઓક્ટોબરે પ્રકાશમાં આવી, જ્યારે દેરાસરના સેક્રેટરી રાજેશ શાહ અને અલ્પેશ પરીખે લોકર તપાસ્યું। ચોરીની યોજના એટલી ચતુરાઈથી બનાવાઈ હતી કે આરોપીએ ચોરી પહેલા સીસીટીવીની મેઇન સ્વિચ પણ બંધ કરી દીધી હતી। લોકરની ચાવી પૂજારી મેહુલ પાસે હતી અને જેણે વિશ્વાસઘાત કરીને આ ગુનો આચર્યો। ચોરી બાદ મેહુલ, કિરણ અને પૂરીએ ફોન બંધ કરી અને ફરાર થયા। ટ્રસ્ટીઓની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ મહેસાણાના વિસનગરના છે અને માત્ર 10,000ની નોકરી કરતા કિરણ પૂરીએ મકાન અને કાર ખરીદી। પાલડી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે।